જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો અંગે અગાઉના પીરિયડમાં એની પ્રસ્તાવના, ધોરણને અનુરૂપ વર્તન, ધોરણ વિરુદ્ધ વર્તન એટલે કે ધોરણભંગ વર્તનની વ્યાખ્યા હોટન અને હન્ટ, માર્શલ કિર્લાન્ડે આપેલી વ્યાખ્યા. આ ઉપરાંત સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો અંગે સમજૂતી મેળવી. સામાજિક ધોરણભંગ વર્તન એ વર્તનિક ઘટના છે. સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. સામાજિક ધોરણભંગ વર્તન એ સાપેક્ષતા ધરાવે છે. સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય અને સામાજિક ધોરણભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. આ ઉપરાંત હવે આજના પીરિયડની અંદર આપણે બાળ અપરાધ અંગે સમજૂતી મેળવવાની છે. માનવ જીવનના પ્રારંભિક તબક્કાથી જ બાળક સમાજમાં ધોરણો, મૂલ્યો જેવી સાંસ્કૃતિક બાબતો જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ હોય છે. ખાસ કરીને અન્યના અનુકરણથી શીખીને ભાવિ જીવનમાં સમજદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવવા માટે તે તૈયાર થતો હોય છે. બાલ્યાવસ્થામાં બાળકમાં અજ્ઞાનતા, અણસમજ, ચંચળતા હોય છે. આ અવસ્થામાં સમાજ કે કાયદાના ધોરણથી વિરુદ્ધ વર્તન જોવા મળે છે. ત્યારે તેવું વર્તન કરનારા બાળકોના વર્તનો આપણને બાળ અપરાધ વિશે વિચારવા પ્રેરે છે. બાળ અપરાધને અંગ્રેજીમાં જુવેનાઇલ ડેલિક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. બાળ અપરાધનો ખ્યાલ ઉંમર સાથે સંકળાયેલો છે. સામાન્ય રીતે 7 વર્ષથી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ તરીકે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં જોવા મળતા અને વધતા જતા બાળ અપરાધના વ્યાપથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષાયું છે. વિદ્યાર્થી મિત્રો, બાળ અપરાધ એટલે શું? તો બાળકો જ્યારે ઘરની અંદર એવું વાતાવરણ જોવે છે, 7 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો જ્યારે અપરાધ કરે ત્યારે બાળ અપરાધ વર્તન કહેવાતું હોય છે. અને અત્યારે બાળ અપરાધના વ્યાપથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષાયું છે. વર્તમાન સમયમાં ભારતમાં બાળ અપરાધના વધતા જતા પ્રમાણ અને તેની ઉંમરને ધ્યાનમાં લઈ સંસદે ખરડો પસાર કર્યો. તે મુજબ 31/12/2015થી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2(12) બાળક એટલે
જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય તે બાળક ક્યાં સુધી કહેવાય કે જ્યારે બાળક 7 વર્ષથી લઈ 18 વર્ષની ઉંમર સુધીમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે તો એને બાળ અપરાધ કહેવાય છે. બાળ અપરાધની વ્યાખ્યા જોઈએ. પારિભાષિક કોશ, સમાજશાસ્ત્ર. વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય અથવા કાયદામાં જે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે કંઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય એવા કૃત્યો. ડૉક્ટર હંસા શેઠ. સમાજશાસ્ત્રીય સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય છે. બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન. એટલે કે જે તે પ્રદેશ હોય એના પરિભાષિત થયેલા ઉંમરના એટલે 7 વર્ષથી 18 વર્ષની ઉંમર સુધીના જે બાળકો હોય અને કોઈ સમાજ વિરુદ્ધનું કોઈ સાંસ્કૃતિક માળખામાં જે આપણા વર્તન આવતા હોય એમાં વિરુદ્ધ વર્તન કરવામાં આવે ત્યારે આપણે તેને બાળ અપરાધ કહીએ છીએ. ટૂંકમાં બાળકો દ્વારા કરવામાં આવતા એવા વર્તનો જે સમાજના સામાજિક અને સાંસ્કૃતિક માળખામાંથી વિરુદ્ધના હોય, સમગ્ર સમાજના વિઘટન માટે જવાબદાર હોય. એટલે બાળ અપરાધ આવો અપરાધ કરનાર બાળક એટલે બાળ અપરાધ એટલે સમાજના વિઘટન, સમાજમાં જે સંઘર્ષ થાય છે એ જોઈ અને બાળકની ઉપર એની વિપરીત અસર પડે છે અને એને કારણે સમાજમાં ઘણા કારણો હોય છે કે જેનાથી બાળક અપરાધ કરવા માટે પ્રેરાય છે. હવે સમાજની અંદર આપણે બાળ અપરાધના કારણો આપણે જોવાના છે. સામાન્ય રીતે કોઈ ઘટના માટે માત્ર એક જ કારણ જવાબદાર હોય એવું બનતું નથી. કોઈ પણ સમાજની અંદર ઘટના બનતી હોય છે ત્યારે ફક્ત એક જ એની માટે કારણ જવાબદાર હોય એવું બનતું નથી. આ હકીકત બાળ અપરાધ માટે પણ એવી જ રીતે લાગુ પડે છે. બાળ અપરાધ માટે જોવા મળતા અનેક કારણોની એક વિશેષતા એ છે કે આ બધા જ કારણો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે અલગ અલગ દર્શાવવા મુશ્કેલ છે. બાળ અપરાધ માટે જવાબદાર કારણોને આપણે મુખ્યત્વે 2 વિભાગમાં વિભાજિત કરી શકીએ. એમાં પહેલું સામાજિક અને આર્થિક કારણ. બાળકોના ધોરણભંગ વર્તન માટે સામાજિક આર્થિક કારણોની પ્રબળ અસર જોવા મળે છે. સામાજિક આર્થિક કારણોમાં કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથ, સંપર્ક માધ્યમો વગેરેનો સમાવેશ થાય. આ કારણોની અહીં વિસ્તૃત ચર્ચા કરીએ. પહેલું છે કુટુંબ. કુટુંબ સામાજિકરણ કરનારું પાયાનું એકમ છે. માતા પિતા અને બાળકો વચ્ચેના ખામીભેરા સંબંધો એટલે માતા પિતાને પોતાના બાળકો હારે તણાવમુક્ત સંબંધો હોય, ખામીભેરા સંબંધો હોય એને કારણે કુટુંબનું કદ માતા પિતા દ્વારા પ્રયોજવામાં આવતી બાળકના વર્તન માટેની નિર્ણયશૈલી, કુટુંબનું શિક્ષણ, કુટુંબનું સામાજિક આર્થિક સ્થિતિ. ઘણીવાર કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિને કારણે પણ બાળક એવું વર્તન કરવા પ્રેરાય છે જેને કારણે બાળકનું વર્તન અપરાધ તરીકે ગણવામાં આવતું હોય છે. કુટુંબ દ્વારા બાળકનો
મળતા પ્રેમ, લાગણી અને હૂંફ વડે બાળકની શારીરિક માનસિક જરૂરિયાતો સંતોષાતી હોય. આ જરૂરિયાતોનો સંતોષ બાળકમાં સામાજિક માનસિક સલામતીની લાગણી જન્માવે છે. એટલે કુટુંબમાંથી બાળકને હૂંફ, પ્રેમ આ બધું જો એને મળી રહેતું હોય તો બાળકને લાગણી સંતોષાય છે. પણ જો બાળકને પોતાના કુટુંબમાંથી લાગણી ન મળતી હોય, પ્રેમ ન મળતો હોય તો એ બાળક અંદર ને અંદર મૂંઝાતું હોય, એનો વિકાસ રૂંધાતો હોય અને એને કારણે એ અપરાધ કરવા તરફ પ્રેરાતું હોય છે. જો પરિવારમાં બાલ્યાવસ્થામાં તબક્કામાં પતિ પત્ની વચ્ચેના કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો ખામીભર્યા હોય તો બાળકનો ભાવાત્મક વિકાસ રૂંધાય. કૌટુંબિક સંબંધમાં આ પ્રકારની વિસંવાદિતા બાળકમાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્માવે છે. કુટુંબના સભ્યો સાથે તાદાત્મ્યના અભાવના કારણે બાળક પોતાના મોટા ભાગનો સમય ઘરની બહાર પસાર. ઘણીવાર ઘરમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડા થતા હોય અને એને કારણે બાળક છે એનો વિકાસ રૂંધાતો હોય છે. બાળક એ ઝઘડા જોતું હોય, બાળકમાં એ સંઘર્ષને લીધે એને ઘરમાં રહેવું ન ગમતું હોય, એને કારણે બાળક વધારેમાં વધારે સમય ઘરની બહાર ગુજારતો હોય છે. અને બાળક વધારેમાં વધારે સમય જ્યારે ઘરની બહાર કાઢે છે ત્યારે બહારનું વાતાવરણ પણ જો એને યોગ્ય ન મળે અને અમુક એવા ભાઈબંધોની સંગત થઈ જાય જેને કારણે તે અપરાધ કરવા તરફ પ્રેરાય છે. કૌટુંબિક સંબંધોમાં આ પ્રકારની વિસંવાદિતા બાળકમાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્માવે છે. કુટુંબમાં સભ્યો સાથે તાદાત્મ્યના અભાવના કારણે બાળક પોતાનો મોટા ભાગનો સમય ઘરની બહાર પસાર કરવા પ્રેરાય. આવા સમયે જો તેને ઘરની બહાર પણ યોગ્ય વાતાવરણ ન મળે તો અપરાધી પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. ગરીબ કુટુંબમાં જો બાળકોની સભ્ય સંખ્યા વધારે હોય તો તેની સીધી અસર બાળકના શિક્ષણ પર થતી હોય. ઘણા ગરીબ ઘરોમાં વધારે બાળકો હોય તો એને કારણે બાળકોને મજૂરી કરવા મોકલી દેતા હોય છે અને બાળકોને મજૂરી કરવા માટે મોકલી દેતા હોય છે અને મજૂરી કરવા મોકલે છે એને કારણે બાળક શિક્ષણ મેળવી શકતું નથી. આથી બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. આવા કુટુંબમાં ખૂબ નાની ઉંમરે બાળકે આર્થિક પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે. વળી કુટુંબના વડીલો પણ આર્થિક જરૂરિયાતની પૂર્તિ માટે વ્યસ્ત હોવાને કારણે તેઓને બાળકના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. આવા સંજોગોમાં બાળકને અપરાધી પ્રવૃત્તિ તરફ ખેંચી જાય છે. કુટુંબના બાળકો સાથેની નિયંત્રણ શૈલી પણ બાળકના સામાજિકરણમાં વિકૃતિ સર્જે છે. જેમ કે માતા પિતા દ્વારા સખત અને કડક નિયંત્રણ કે શિથિલ નિયંત્રણ કે પછી નિયંત્રણનો અભાવ તથા વિરોધાભાસી નિયંત્રણ પદ્ધતિ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં અવરોધક બને છે. ક્યારેક બાળકની વ્યાજબી જરૂરિયાતો અને કડકપણે દબાવી દેવામાં આવે ત્યારે બાળક અનુચિત પ્રવૃત્તિ કરવા પ્રેરાય. દાખલા તરીકે ઘરમાંથી ભાગી જવું, નાની નાની ચોરી કરવી વગેરે. જ્યારે કોઈ પણ બાળક હોય એમાં ઘરની અંદર એને અતિશય કડક વાતાવરણમાં જો રાખવામાં આવે તો પણ તે ગુનાહિત વર્તન કરવા પ્રેરાય છે. બહુ કડક નિયંત્રણ હોય તો ઘરમાંથી ભાગી જાય અથવા તો એ નાની મોટી ચોરી કરે, એને કારણે પણ બાળક અપરાધી બની જતું હોય છે. બાળકોના વર્તનને નિયંત્રિત કરવાની માતા પિતાની બંનેની પદ્ધતિમાં સમાનતા હોવી જરૂરી છે. જો માતા પિતા જ બંને વિરોધાભાસી હોય તો બાળક યોગ્ય રીતે નિર્ણય લઈ શકતું નથી, એટલે બાળકની વર્તન ઢબનો સારો વિકાસ થતો નથી. આવા સંજોગોમાં બાળક કુટુંબના સભ્યો સિવાય અન્યને પ્રેરણાસ્ત્રોત બનાવી તેના જેવું વર્તન કરવા પ્રેરાય છે, જે તેમના
વિચલનની શક્યતા વધારે છે. વળી છૂટાછેડા કે મૃત્યુ જેવા કારણોથી પણ ઊભા થયેલા ભગ્ન કુટુંબમાં બાળક વંચિતતા અનુભવે છે. તેને સામાજિકરણને અસર કરે. ઘણીવાર એવું બનતું હોય કે છૂટાછેડા માતા પિતાના છૂટાછેડા થયા હોય તો બાળક બેમાંથી એક સાથે રહેતું હોય તો કાં માતાના પ્રેમથી વંચિત રહી જાય છે અથવા તો પિતાના પ્રેમથી વંચિત રહી જાય. આને કારણે બાળકને ઘણું શું પડતું હોય, કાં માતાનો પ્રેમ નથી મળતો અથવા તો પિતાનો પ્રેમ નથી મળતો. આને કારણે પણ ગુનાહિત વર્તન કરવા પ્રેરાતું હોય અથવા તો માતા કે પિતા બેમાંથી એકનું જો મૃત્યુ થયું હોય તો પણ બાળક એના પ્રેમથી વંચિત રહે છે અને એનો ગુનાહિત વર્તન કરવા તરફ પ્રેરાતું હોય છે. એટલે આ કારણ પણ જવાબદાર છે. હવે શાળા અંગે પછી સમજૂતી મેળવશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.